જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। અરે દીકરા, રોકાઈ જા। અરે મારી વાત તો સાંભળ। કુસુમદેવી પોતાના નાના દીકરા ચંદનની પાછળ ભાગતી તે તેના પર પોતાનો પૂરો પ્રેમ લૂંટાવી દેતી। ચંદન પ્રત્યે તેમનો પ્રેમ જોઈને એવું લાગતું જાણે ચંદન જ તેમની આખી દુનિયા હોય। ચંદનના પપ્પા થાકીને પોતાની ફેક્ટરીથી ઘરે પાછા આવતા તો કુસુમજીએ તેમના ચા પાણીથી લઈને ઘરના બીજા કામો માટે એક કામવાળી બાઈએ રાખી હતી, જેથી તેમના દીકરાના લાલન પાલનમાં કોઈ ખામી ન રહે, કારણ કે ચંદનના પપ્પાની ખૂબ મોટી ફેક્ટરી હતી। તે દિવસોમાં કુસુમજી પોતાને નસીબદાર સમજતી હતી કે તેમને આટલો સારો પતિ અને આટલું સારું સાસરું મળ્યું, પરંતુ કહેવાય છે ને કે જ્યારે કોઈને તેને મોઢે માંગેલી ઈચ્છા મળી જાય છે તો તે ખુશી પણ વધારે દિવસો સુધી નથી ટકતી। તે જ હાલ કુસુમજી સાથે પણ થયો। કુસુમજીના પતિ દીનાનાથજીએ તે દિવસે ખૂબ મોટો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો અને તે જ રાત્રે દીનાનાથજીને હાર્ટ એટેક આવ્યો। તે કાળી રાત હતી, 26 નવેમ્બરની, અને તે જ સમયે દીનાનાથજી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા। જ્યારે આ દુઃખદ સમાચાર દીનાનાથજીના ભાઈઓને ખબર પડી તો તેમણે તેમનો બધો ધંધો, બિઝનેસ અને ધન અડપી લીધું અને કુસુમજીને મનહૂસ ઘૂલતા કહીને અમારા ભાઈને ખાઈ ગઈ છે કહીને નાના ચંદન સાથે ઘરમાંથી બહાર કાઢી મૂક્યા। કુસુમજીએ તેમની સામે હાથ જોડ્યા, દયાની ભીખ માંગી, પરંતુ કોઈએ પણ તેમના પર દયા ન કરી। આ બધું વિચારતા દિલ્હી શહેરનું સ્ટેશન ક્યારે આવી ગયું કુસુમજીને ખબર જ ન પડી। દિલ્હી જંકશન પર ટ્રેન ધીરે ધીરે ઊભી રહી। ડબ્બાના દરવાજા પર ઊભેલી કુસુમદેવીએ થાકેલા પગે પ્લેટફોર્મ પર પગ મૂક્યો, હાથમાં એક જૂનો બોક્સ, માથા પર ઓઢણી અને આંખોમાં હળવી ચમક, જાણે કોઈ અધૂરા સપનાને લઈને તે શહેરમાં આવી હોય। તેમના મનમાં બસ એક જ ખુશી હતી, હવે પોતાના દીકરા ચંદન સાથે રહીશ, પૌત્રનું હાસ્ય સાંભળીશ અને દિવસો ફરીથી રોશનીથી ભરાઈ જશે। સામે ઊભો હતો ચંદન, સૂટ બૂટમાં, હાથમાં મોબાઈલ, પણ નજર કોઈ કોલમાં ગૂંચવાયેલી હતી। અરે ચંદન દીકરા, કુસુમદેવીએ સ્મિત કરીને બોલાવ્યો। ચંદને માથું ઉઠાવ્યું, હળવું સ્મિત આપ્યું અને કહ્યું, માં, આવો ને, ગાડી પહેલી બાજુ ઊભી છે। તેના અવાજમાં પોતાનાપણું હતું, પણ તે હૂંફ ન હતી જે એક દીકરાની વિચારમાં મળે છે। રસ્તામાં કુસુમદેવી શહેરના ઊંચા મકાનો, ચમકતી દુકાનોને જોતી જ રહી ગઈ। કેટલું બદલાઈ ગયું છે દિલ્હી શહેર! જ્યારે હું ગઈ હતી ત્યારે આ રસ્તા કાચા હતા, તેમણે ધીરેથી કહ્યું। ચંદને બસ કહ્યું, મોબાઈલ પર મેસેજ ટાઈપ કરતા હાથ ન રોકાયા। ઘરે પહોંચી તો સામે વહુ શીલા ઊભી હતી, સ્ટાઇલિશ સલવાર સૂટમાં, હાથમાં ફોન। માજી, નમસ્તે કહેતા તેણે એક ઔપચારિક સ્મિત આપ્યું। કુસુમદેવીએ તરત આશીર્વાદ આપવા માટે હાથ લંબાવ્યો। સદા સુખી રહો, દીકરી શીલાએ માથું નમાવી લીધું, પણ ચહેરા પર ન કોઈ ભાવ હતો, ન કોઈ પોતાનાપણું। થોડીવાર પછી તેમણે એક નાના રૂમમાં લઈ જવામાં આવ્યા, ઘરની પાછળની તરફ, જ્યાં પહેલાથી જ કંઈક જૂનો સામાન પડ્યો હતો। માજી, આ રૂમ સાફ કરાવી દીધો છે તમારા માટે, બાકી બધું આગળ બાળકોનો સ્ટડી રૂમ છે, શીલા બોલી। કુસુમદેવી મલકાયા, કોઈ વાત નહીં દીકરી, મને તો બસ એક ખૂણો જોઈતો હતો। રૂમની દિવાલો પણ હળવી ફૂગ હતી, પણ તેમના મનમાં ઘણી બધી આશાઓ હતી। તેમણે ભગવાનનો ફોટો લટકાવ્યો, પલંગ પર પોતાની જૂની ચાદર પાથરી અને ધીરેથી કહ્યું, હવે તો દિવસો સારા વીતશે, દીકરો સાથે છે, ઘર છે, મને બીજું શું જોઈએ? મને સાંજે બધા ડાઇનિંગ ટેબલ પર બેઠા। કુસુમદેવી પણ ખુરશી ખેંચીને પાસે બેસવા લાગ્યા। શીલાએ તરત જ કહ્યું, માજી, તમે ઈચ્છો તો પહેલાં ખાઈ લો, બાળકોનો ઓનલાઈન ક્લાસ છે। અરે નહીં દીકરી, સાથે જ ખાઈ લઈશું। પણ બાળકોને હેડફોન લગાવીને માથું હલાવી દીધું। ચંદન કોઈ ઈમેલમાં વ્યસ્ત હતો। કુસુમદેવીએ થાળીમાં રોટલી તોડી, પણ રોટલીથી વધારે કોળિયો ગળા નીચે ન ઉતર્યો। રાત્રે તો તે રૂમની બારીમાંથી બહાર જોઈ રહી હતી। શહેરની રોશની ટમટમી રહી હતી, પણ તેમની અંદર અંધારું વધતું જતું હતું। જ્યારે દુર્ગા નહીં, હવે તેનું નામ કિરણ હતું। કામવાળી બાઈ અંદર આવી, માજી, કંઈ જોઈએ? પાણી, દવા? નહીં દીકરી,
તું બેસને જરા, ગામમાં લોકો તું કહીને બોલાવે છે. અહીં બધા અંગ્રેજીમાં વાત કરે છે. મને સમજ નથી આવતું. કિરણ હસી. તમે છો તો ઘરમાં થોડી હૂંફ રહે છે માજી, નહીંતર બધા શાંતિથી પોતપોતાના મોબાઈલમાં લાગેલા રહે છે. તે રાત્રે કુસુમદેવી મોડે સુધી જાગતી રહી. જૂના દિવસોની યાદોમાં ફરીથી ખોવાઈ ગઈ. તે વડ નીચે બેસીને દીકરા ચંદનનું સ્કૂલેથી પાછા આવવું જોવું, તેના માટે ગોળ રોટલી રાખવી અને દરેક સાંજે તેનું હાસ્ય સાંભળવું. આજ એ જ દીકરો બે શબ્દ પણ મનથી નહોતો બોલી શકતો. સવારે ઉઠી તો વહુનો અવાજ સંભળાયો. માજી, તમે ચા બનાવી લેશો? હું ઝૂમ મીટિંગમાં જઈ રહી છું. હા દીકરી, બનાવી લઈશ, કુસુમદેવી બોલી અને પોતે રસોડામાં ચાલી ગઈ. હાથ ધ્રુજતા હતા પણ મનમાં એક સંતોષ હતો. કદાચ ધીરે ધીરે બધું ઠીક થઈ જશે. તેમણે ટ્રેમાં ચા રાખી અને શીલાના રૂમમાં ચાલી ગઈ. શીલાએ જોયા વગર થેન્ક યુ માજી, કુસુમદેવી શાંતિથી પાછી આવી. રૂમમાં આવીને તેમણે દીકરા ચંદનનું બાળપણનું આલ્બમ કાઢ્યું. ફોટા પર આંગળીઓ ફેરવતા બોલી, જો દીકરા, તું જ્યારે રડતો હતો ને તો હું આખી રાત તારા માથા પર હાથ રાખી રહેતી હતી. આજે તું આટલો મોટો થઈ ગયો છે કે તારી માનું એકલાપણું તારાથી નથી દેખાતું. તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા, પરંતુ હોઠો પર સ્મિત હતું. હમણાં તો બસ થોડા જ દિવસ થયા છે. ધીરે ધીરે દીકરો સમજી જશે. બહાર બાળકોનું હાસ્ય ગૂંજી રહ્યું હતું, પણ તેમના રૂમમાં બસ શાંતિ હતી. શહેરના તે ઘરમાં દરેક વસ્તુ નવી હતી, ફર્નિચર, પડદા, ટીવી, પરંતુ તે ઘરમાં એક વસ્તુ જૂની રહી ગઈ હતી, માનું હૃદય. સવારનો તડકો બારીમાંથી ગળાઈને રૂમમાં ફેલાયો હતો. કુસુમદેવીએ ધીમે ધીમે આંખો ખોલી. દિવાલ પર લટકતી ઘડિયાળનો કાંટો જાણે તેમના મનની જેમ અટકી ગયો હતો. દિવસ નીકળતા પણ જિંદગી ત્યાંની ત્યાં જ હતી. રસોડામાંથી વાસણોનો અવાજ અને શીલાનો ઓછો અવાજ ગૂંજી રહ્યો હતો. માજી, દૂધ ઉકાળીને રાખી દેજો, બાળકોને નાસ્તો મારે બનાવવાનો. હા દીકરી, કુસુમદેવી બોલી અને સાડીનો છેડો માથા પર ઠીક કર્યો. તે રસોડામાં પહોંચી તો જોયું, શીલા મોબાઈલ કાન પર લગાવી કોઈને કહી રહી હતી. હા મમ્મી, એ જ જૂની આદતો છે. બધા કામમાં વચ્ચે પડે છે. બસ હવે જોઉં છું કેટલા દિવસ અહીં ટકે છે. કુસુમદેવીના હાથ રોકાઈ ગયા. ઉકળતા દૂધની ગરણીથી તેમની આંખો પણ ભીની થઈ ગઈ, પરંતુ તેમણે કંઈ ન કહ્યું. બસ ધીરેથી ગેસની આંચ ધીમી કરી દીધી. દિવસો વીતતા ગયા. ચંદન ઓફિસના કામોમાં ગૂંચવાયેલો રહેતો, બાળકો સ્કૂલ અને મોબાઈલમાં. કુસુમદેવીનો રૂમ હવે સાચે જ ઘરના બાકીના ભાગથી અલગ પડી ગયો હતો. ક્યારેક તે ટીવી ચલાવતી તો શીલા કહી દેતી, માજી, અવાજ થોડો ઓછો કરો ને, બાળકોને ભણવામાં ખલેલ પહોંચે છે. અને જ્યારે તે બારી ખોલતી તો અવાજ આવતો, મચ્છર આવી જશે, દરવાજો બંધ રાખો. ધીરે ધીરે દિવાલો બોલવા લાગી. દરેક ખૂણો કહેવા લાગ્યો કે અહીં તમારા માટે જગ્યા તો છે, પણ પોતાપણું નથી. એક દિવસ બપોરે કિરણ આવી અને કહ્યું, માજી, કેમ છો? આજે ચહેરા પર થાક દેખાઈ રહ્યો છે. થાક નહીં દીકરી, બસ યાદ આવી ગઈ છે તે દિવસોની, જ્યારે હું પોતે ઘર ચલાવતી હતી. કુસુમદેવીએ સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો. દીકરો ચંદન બાળપણમાં કેટલો હસમુખો હતો, જાણે છે. એકવાર તાવમાં આખી રાત હું તેના માથા પર પાણીના પોતા મૂકતી રહી. સવારે જ્યારે ઠીક થયો તો બોલ્યો, માં, તમે સૌથી બહાદુર છો. કહેતા કહેતા તેમનું ગળું ભરાઈ આવ્યું. કિરણે ધીરેથી કહ્યું, માજી, દીકરો મોટો થઈ જાય છે, પણ માનું હૃદય ઉંમરથી ક્યારેય મોટું થતું જ નથી. કુસુમદેવીએ તેની તરફ જોયું. તે આંખોમાં એ જ કરુણા હતી જે હવે આ ઘરમાં ક્યાંય નહોતી બચી. મિત્રો, વાર્તા આગળ વધારી એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરજો અને વાર્તા કેવી છે તે કમેન્ટ કરી જણાવજો. ક્યાંય નહોતી બચી. સાંજે ચંદન ઓફિસથી તે ઘરે પાછો ફર્યો. કુસુમદેવીએ હિંમત ભેગી કરીને કહ્યું, દીકરા, તારા માટે બટાકાના પરોઠા બનાવ્યા હતા. બાળપણમાં ખૂબ પસંદ હતા તને. ચંદનને ફાઇલોનો ઢગલો ટેબલ પર રાખતા કહ્યું, માં, આજે નહીં, ખૂબ થાકી ગયો છું. શીલા ઓર્ડર કરી દેશે. કંઈક ઠીક છે દીકરા,
તેમણે કહ્યું અને પાછળ ફરી ગઈ. જેવી તે રૂમમાં પહોંચી આલ્બમ ઉપાડી લીધું. ચંદનની બાળપણની હસતી તસવીરો જોઈને ગડગડી કેટલો જલ્દી મોટો થઈ ગયો હતો અને હું કદાચ એ જ જગ્યાએ ઊભી રહી ગઈ. બીજી સવારે શીલા રસોડામાં કોઈની સાથે ફોન પર ઝઘડી રહી હતી. મમ્મી, મેં કહ્યું હતું ને, આની સાથે રહેવું મુશ્કેલ છે. દરેક વાતમાં દખલ દે છે. હવે તો બાળકો પણ કહેવા લાગ્યા છે કે દાદીના રૂમમાંથી વિચિત્ર વાસ આવે છે. કુસુમદેવીએ આ બધું દરવાજાની પાછળથી સાંભળી લીધું. તેમનું હૃદય જાણે કોઈએ નિછોવી નાખ્યું હોય. તે રૂમમાં પાછી આવી અને જૂના પટારામાંથી પોતાના ગામની માટીથી બનેલી નાની શીશી કાઢી ધીરેથી બોલી, ઓછામાં ઓછું આ માટી તો હજુ પણ મને પોતાની સમજે છે. સાંજે જ્યારે સંધ્યા ઓફિસેથી પાછો ફર્યો તો કુસુમદેવી વરંડામાં બેઠી હતી. તેમણે સ્મિત કરીને કહ્યું, દીકરા, તું ખૂબ કામ કરે છે. થોડું મારી પાસે બેસને. ચંદને ઘડિયાળ જોઈ. માં, મીટિંગ છે. 9 વાગ્યે પછી બેસીશું. ઠીક છે દીકરા. મીટિંગ સમાપ્ત થઈ જાય તો આવજે. હું ચા બનાવી લઈશ. તેમણે કહ્યું, પણ તે સાંભળી ન શક્યો. ઘરની લાઈટો સળગતી રહી, ટીવી ચાલતું રહ્યું, પરંતુ તે મારા રૂમની બારીમાંથી બસ અંધારું જોઈ રહ્યું હતું. કુસુમદેવીએ ઓશિકા નીચે ચંદનની તસવીર રાખી અને પોતાને કહ્યું, મને કદાચ હવે ફક્ત તસવીરોમાં જ જગ્યા મળે છે, જિંદગીમાં નહીં. બીજા દિવસે કિરણ જલ્દી આવી. તેના હાથમાં જૂનું છાપું હતું. માજી, મારા દીકરાની તબિયત ખૂબ ખરાબ છે. ડૉક્ટરે રિપોર્ટ માટે પૈસા માંગ્યા છે. કુસુમદેવીએ તરત પોતાની વીંટી ઉતારી. આલે દીકરી, આને રાખી લે. જ્યારે તારા દીકરાનું સ્મિત પાછું આવે તો સમજજે હું પણ સ્મિત કરી રહી છું. દીકરી રડી પડી કે કિરણ રડી પડી. નહીં માજી, હું કેવી રીતે લઈ શકું છું? તું લઈ લે. તારા આંસુ મારી પૂજાની આરતી છે. કુસુમદેવીએ ધીરેથી કહ્યું. બહાર વરસાદ શરૂ થઈ ગયો હતો. શીલા બાલ્કનીમાંથી બૂમ પાડી, માજી, તમારા રૂમની બારી બંધ કરી લો, નહીં તો ભોંયતળિયું ભીનું થઈ જશે. કુસુમદેવીએ બારી બંધ કરી પણ આંસુ ન રોકી શકી. દિવાલો પર ટપકતા પાણીના નિશાન હવે તેમના મનમાં નિશાસો જેવા લાગી રહ્યા હતા, જેને કોઈ જોઈ ન શક્યું, પણ જે દરવાજે દરરોજ ફેલાતા જાય છે. સવારનો સમય હતો. શીલા કબાટની સામે ઊભી હતી, હાથમાં ફાઇલો અને કરિયાણાનો ડબ્બો. અચાનક તેણે ગભરાઈને અવાજ લગાવ્યો, ચંદન, ચંદન, જરા આ બાજુ તો આવ, જલ્દી આવો. ચંદન રૂમમાં આવ્યો. શું થયું શીલા? શીલા બોલી, કાલે જ મેં બેંકમાંથી 1 લાખ રૂપિયા ઉપાડ્યા હતા. કબાટમાં રાખ્યા હતા. હવે મળી નથી રહ્યા. ક્યાંય દેખાઈ નથી રહ્યા. ચંદને માથું પકડી લીધું. કદાચ ક્યાંક બીજે રાખી દીધા હશે. નહીં ચંદન, મને પૂરેપૂરું યાદ છે. કાલે બપોરે અહીં જ રાખ્યા હતા. હવે તો સ્પષ્ટ છે કોઈએ લીધા છે. તેના શબ્દોમાં શંકા હતી અને તે શંકા ખૂબ ખતરનાક જગ્યાએ જઈ રહી હતી. થોડી જ વારમાં બંનેએ આખો રૂમ તપાસી લીધો, પણ પૈસા ક્યાંય જ ન મળ્યા. શીલાની નજર અચાનક કુસુમદેવીના રૂમ તરફ ગઈ. તે બોલી, ઘરમાં કોઈ બીજું છે પણ નહીં. ચંદને ચૂપ રહીને તેની તરફ જોયું. તે જાણતો હતો કે શીલા શું કહેવા માંગે છે, પણ કહેવાની હિંમત નહોતી કરી શકતો. કુસુમદેવી પોતાના રૂમમાં ભગવાનની સામે દીવો પ્રગટાવી રહી હતી. પાછળથી શીલા અને ચંદન અંદર આવ્યા. માં, ચંદનનો અવાજ ભારે હતો. હા દીકરા, બોલ, કંઈ થયું છે? શું? શીલા વચ્ચે જ બોલી પડી. માં, કબાટમાંથી 1 લાખ રૂપિયા ગાયબ છે. કોઈએ રાખેલા પૈસા કાઢી લીધા છે. તમે તો ઘરમાં એકલા રહો છો. આખો દિવસ. કુસુમદેવી દંગ રહી ગઈ. દીકરી, તું આ શું કહી રહી છે? હું તો ક્યારેય તારી વસ્તુઓની પાસે જતી જ નથી. ચંદને ધીરેથી કહ્યું, માં, તમારા ઉપર કોઈ આરોપ નથી લગાવી રહ્યા. બસ પૂછી રહ્યા છીએ, તમે કંઈ જોયું? શું નહીં દીકરા, મેં તો કાંઈ પણ નથી જોયું. તેમણે ગભરાતા કહ્યું. શીલાએ તડપતા કહ્યું, જો ચોરી નથી કરી તો ડર શેનો? જરા તમારો બક્સો જોઈ લઉં. અરે વહુ, આ શું કહી રહી છે તું? મારો બક્સો? આમાં તો મારા કપડાં, ભગવાનનો ફોટો અને ચંદનની બાળપણની તસવીરો છે. પણ શીલાએ વગર પરવાનગીએ બક્સો ખોલી દીધો. કુસુમદેવી ગભરાઈ ગઈ. વહુ, એવું ના કરો. ભગવાનના નામ પર છોડી દો. પરંતુ શીલાએ ઝટકાથી કપડાં હટાવ્યા અને અચાનક 2 ગડ્ડીઓ નોટોની જમીન પર પડી ગઈ.
રૂમમાં શાંતિ છવાઈ ગઈ. ચંદનની આંખો પહોળી થઈ ગઈ. શીલાએ ટોણું મારતા કહ્યું, જોયું ચંદન, હવે શું સાબિતી જોઈએ? તમારે આજ છે? તમારી દેવી સમાન માં કુસુમ દેવી ધ્રુજતા બોલી. નહીં દીકરા, આ નોટો હું નથી લાવી. મારાથી ભૂલ પણ થાય તો પણ તું એકવાર મારી આંખમાં જો. શું હું તારા ઘરના પૈસા ચોરીશ? ચંદને કંઈ ના કહ્યું, બસ માથું નમાવી લીધું અને ધીરેથી બોલ્યો, માં, મને સમજ નથી આવી રહ્યું. સમજવાની જરૂર નથી, શીલા બોલી. હવે સ્પષ્ટ છે કે ઘરમાં ચોરી કોણે કરી. કુસુમ દેવીનું હૃદય જાણે કોઈએ નીચોવી નાખ્યું હોય. તેમણે બક્સામાંથી ચંદનની બાળપણની તસવીર ઉપાડી અને પોતાની છાતીએ લગાવી દીધી. જે બાળક માટે મેં મારી આખી જિંદગી ખર્ચી નાખી, આજે એ જ મારી સામે સાબિતી માંગી રહ્યો છે. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા, પણ ચંદન હજુ પણ ખુશ ઊભો હતો. થોડીવાર પછી કિરણ કામ પર આવી. દરવાજા પર પહોંચતા જ શીલા બૂમ પાડી, હવે તું અહીં કેમ આવી રહી છે? તારા લીધે જ ઘરમાં ચોરી થઈ છે. તું જ શીખવાડી રહી હતી ને માને? કિરણ દંગ રહી ગઈ. નહીં મેડમ, હું ગરીબ છું પણ ચોર નહીં, ચોરી નથી કરી. તો પછી તારા કહેવા પ્રમાણે પૈસા કેમ આપ્યા? માજીએ તો શીલાને તેની વાત કાપી નાખી. બસ નીકળી જા અહીંથી, અત્યારે ને અત્યારે. કિરણ રડતા દરવાજાથી બહાર ચાલી ગઈ. કુસુમ દેવીએ પાછળથી અવાજ લગાવ્યો, કિરણ, ઊભી રહે દીકરી. પણ તેનો અવાજ હવે કોઈને સંભળાયો નહીં. રાતની શાંતિ આખા ઘર પર છવાઈ ગઈ. કુસુમ દેવી પલંગ પર બેઠી હતી. આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. તેમનું મન વારંવાર કહી રહ્યું હતું, મારે જોવું પડશે આ ઘરમાં. હવે મારું કંઈ પણ નથી. બહાર હોલમાં ચંદન અને શીલા ધીરે ધીરે વાતો કરી રહ્યા હતા. એ આપણી ઇજ્જતનો સવાલ છે, ચંદન, શીલા બોલી. હવે તમારે નિર્ણય લેવો પડશે કે તો તમને ગામ મોકલો કે વૃદ્ધાશ્રમ. ચંદન ચૂપ હતો. તેણે બસ એક વાત કહી, શીલા, તે મારી માં છે અને હું તમારી પત્ની છું. શીલા એ તીખા અવાજમાં કહ્યું, હવે એક જ રસ્તો નીચે બંને નથી રહી શકતા. એક જ છત નીચે બંને નથી રહી શકતા. કુસુમ દેવીએ આ બધું પોતાના રૂમથી સાંભળી લીધું. તેમણે ભગવાનની મૂર્તિની સામે જોઈને દીવો ઓલવ્યો. હવે આ ઘરની રોશની પણ મારા માટે બુઝાઈ ગઈ છે. તેમણે ધીરે ધીરે કહ્યું, રાતભર તે જાગતી રહી. સવારે જ્યારે સૂરજ નીકળ્યો હતો, તેમના રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો અને અંદર બસ શાંતિ ફેલાયેલી હતી. દિવાલ પર લટકતી ચંદનની તસવીરને તે ખૂબ મોડે સુધી જોતી રહી. પછી ધીરેથી બોલી, હવે તું મને ક્યાંય પણ મોકલી દે દીકરા, હું તો હવે પહેલાથી જ જઈ ચૂકી છું. સવારની ઠંડી હવા બારીથી અંદર આવી રહી હતી. કુસુમ દેવીએ ચાનો કપ હાથમાં પકડી રાખ્યો હતો, પણ ચા ઠંડી થઈ ચૂકી હતી. તેમની આંખો સૂજેલી હતી, જાણે રાતભર રડતી રહી હોય. બહાર હોલમાં વહુ શીલા બાળકોના ટિફિન પેક કરી રહી હતી અને ચંદન ઓફિસ માટે તૈયાર થઈ રહ્યો હતો. ઘરમાં બધું સામાન્ય દેખાઈ રહ્યું હતું, પરંતુ તે સામાન્યતાની અંદર કંઈક ખૂબ ઊંડું તૂટી ચૂક્યું હતું. ચંદને બેગ ઉપાડી અને ધીમા અવાજમાં કહ્યું, માં, ધ્યાન રાખજે પોતાનું. કુસુમ દેવીએ હળવું સ્મિત આપ્યું, હા દીકરા, તું પણ પોતાનું ધ્યાન રાખજે. ખૂબ કામ કરે છે, જાણે કંઈ પણ થયું જ ન હોય. પણ તેમના શબ્દોની પાછળ એક ધ્રુજારી હતી જે ફક્ત એક માં અનુભવ કરી શકતી હતી. તે દિવસે ચંદન મોડી રાત સુધી પાછો ફર્યો. શીલા લિવિંગ રૂમમાં બેઠી હતી. ચંદન, હવે વધારે નથી રહી શકાતું. તેણે કહ્યું, શું નથી થઈ શકતું? તમારી માને આ ઘરેથી જવું જ પડશે. ચંદને કંટાળીને કહ્યું, શીલા, દરેક વખતે આ વાત કેમ છેડે છે? કારણ કે હવે બાળકો પણ પૂછવા લાગ્યા છે કે દાદી ચોરી કેમ કરે છે. શું તમે તેમને ખોટું કહેશો? તેમની સ્કૂલમાં લોકો તેમને વાતો સંભળાવે છે. ચંદન ખામોશ તો તે દિવાલ પર લટકતી પોતાની અને પોતાની માનો એક જૂનો ફોટો જોઈ રહ્યો હતો. શીલા બોલી, મેં વૃદ્ધાશ્રમની જાણકારી કાઢી લીધી છે. શાંતિકુંજ વૃદ્ધાશ્રમ ખૂબ સાફ સુથરો છે. બધા લોકો પોતપોતાના માતા પિતાને ત્યાં જ છોડે છે. ત્યાં સાંભળ ખૂબ સારી હોય છે. તે મારી માં છે, કોઈ જૂનો સામાન નહીં. ચંદને ભારે અવાજમાં કહ્યું, તો પછી હું જઈ રહી છું બાળકોને લઈને. શીલાએ બેગ ઉપાડી અને બોલી,
નિર્ણય તમારો છે. સતત ત્યાં જ બેઠો રહી ગયો. રાતની શાંતિ તેના માથા પર પહાડ બનીને પડી. માના શબ્દો વારંવાર કાનમાં ગુંજી રહ્યા હતા. દીકરા, તું જ તો હવે મારું બધું છે. સવારે કુસુમદેવી પૂજા કરી રહી હતી. ચંદન તેમના રૂમમાં આવ્યો. હાથમાં એક નાની બેગ હતી. માં, બોલ દીકરા. ચાલ. આવું નહીં માં. એ આજે 2-3 દિવસ માટે તમને એક જગ્યાએ લઈ જવા છે. થોડી હવા બદલાઈ જશે તો તબિયત પણ સારી રહેશે. કુસુમદેવી મલકાઈ અને કહ્યું, અરે દીકરા, હવે મારી તબિયતનું શું? તું કહે તો ચાલું છું. તે ચાલવા લાગી. પણ જતાં જતાં તેમણે ભગવાનની મૂર્તિ તરફ જોયું. તેને ધીમેથી કહ્યું, જો પાછી ન આવી તો તું ઘરની રક્ષા કરજે. પ્રભુ. ગાડી રસ્તા પર ચાલી રહી હતી. શહેરની ભીડ પાછળ છૂટી રહી હતી. કુસુમદેવીએ બારીમાંથી બહાર જોયું. દિલ્હી શહેરનું સ્ટેશન, એ જ ગલીઓ, એ જ હવા, બધું જાણે એમની યાદોથી પસાર થઈ રહ્યું હતું. તેમણે ચંદન તરફ જોયું અને કહ્યું, દીકરા, ક્યાં જઈ રહ્યા છીએ આપણે? માં, બસ થોડી જ વારમાં પહોંચી જઈશું. ગામ જઈ રહ્યા છીએ કે નહીં માં? એક જગ્યા છે જ્યાં તમને આરામ મળશે. માં. કુસુમદેવી ચૂપ થઈ ગઈ. તેમનું હૃદય ધડકી ઉઠ્યું. આંખોમાંથી આંસુ નીકળ્યા પણ તેમણે છુપાવી લીધા. તેમણે કહ્યું, દીકરા, જો તું ઈચ્છે છે તો હું ત્યાં રહી લઈશ. બસ એક વાતનું વચન આપ. તહેવારો પર ક્યારેક ક્યારેક મળવા આવી જજે. ચંદનની આંખો ભીની થઈ ગઈ. તેણે મોઢું ફેરવી લીધું. થોડી જ વારમાં ગાડી એક જૂના ભવનની સામે ઊભી રહી. શાંતિકુંજ વૃદ્ધાશ્રમ લખ્યું હતું બહાર બોર્ડ પર. કુસુમદેવીએ વાંચ્યું. પછી ચંદન તરફ જોયું. આ જ છે તે જગ્યા દીકરા. ચંદને કંઈ ન કહ્યું. હું ભાર બની ગઈ હતી ને દીકરા તારા ઉપર? તેમના શબ્દો ધીમા હતા પણ તીરની જેમ વાગ્યા. નહીં માં, એવું ના કહો. તો પછી કેમ લાવ્યો મને? એ માં, તું ચૂપ થઈ ગયો. કુસુમદેવીએ તેમની તરફ જોયું અને મલકાયા. જવા દે દીકરા. હું હવે કોઈના માથે ભાર નથી બનવા માંગતી. તારી જિંદગી આબાદ રહે, બસ એ જ ઈચ્છું છું. તેમણે ચંદનનું માથું પોતાના હાથોમાં લીધું, કપાળ ચૂમ્યું અને બોલી, ખુશ રહેજે દીકરા. માના આશીર્વાદથી મોટી દુઆ કોઈ નથી હોતી. ચંદનની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. તે નમીને તેમના પગે લાગવા લાગ્યો. પણ કુસુમદેવીએ ધીમેથી તેનો ચહેરો ઉપર ઉઠાવ્યો. હવે રડ નહીં દીકરા. મને જોવી નહીં, અનુભવ કરવી ત્યાં જ તારી સાથે રહેશે. વટની એક મહિલા આવી અને કુસુમદેવીનો હાથ પકડીને અંદર લઈ ગઈ. તે જતાં જતાં પાછળ ફરી, દીકરા, મારો પટારો ઘરમાં જ રહી ગયો. તેમાં તારી બાળપણની તસવીરો છે. ક્યારેક સમય મળે તો જોઈ લેજે અને જ્યારે મન થાય તો જોજે. ગાડી ચાલી ગઈ. કુસુમદેવી વરંડાની બેન્ચ પર બેઠી અને ગાડીના ધૂંધળા થતા નિશાનને ખૂબ મોડે સુધી જોતી રહી. તેમની આંખોમાંથી આંસુ પડતા રહ્યા અને હોઠો પર બસ એક જ વાક્ય હતું, દીકરા, હું તારા ઘરના કોઈ ખૂણામાં પડી રહેતી પણ તારા હૃદયમાંથી કાઢવામાં કેવી રીતે આવી? વૃદ્ધાશ્રમની દિવાલો પણ સાંજ ઉતરી આવી ગઈ હતી. ક્યાંક રોશની ન હતી, બસ માનું તૂટેલું હૃદય જે હવે શાંતિમાં શ્વાસ લઈ રહ્યું હતું. તે સવાર અલગ હતી. સૂરજ તો દરરોજ ઉગતો હતો પણ આજે તેના કિરણો કુસુમદેવી માટે થોડા ઠંડા હતા. શાંતિકુંજ વૃદ્ધાશ્રમના મુખ્ય દરવાજા પર ઊભા રહીને તેમણે ધીરેથી અંદર પગ મૂક્યા. સામે લોનમાં કેટલાક વૃદ્ધ લોકો તડકો ખાઈ રહ્યા હતા. કેટલાક સીડીઓ પર બેસીને ચૂપચાપ છાપું વાંચી રહ્યા હતા. ક્યાંક કોઈ વાતચીત ન હતી, બસ એક મૌન જે દરેક અવાજને ગળી રહ્યું હતું. વોર્ડને કાગળ પર સહી કરાવી અને કહ્યું, માજી, અહીં બધાના પોતાનું ધ્યાન પોતે રાખે છે. જમવાનું યોગ્ય સમયે મળે છે અને દવા પણ. કોઈ તકલીફ હોય તો મને જણાવી દેજો. કુસુમદેવીએ બસ માથું હલાવ્યું. પછી ધીરે ધીરે પોતાનો પલંગ જેવો જોવા ચાલી ગઈ. એક નાનો રૂમ, એક પલંગ સામે દિવાલ પર લટકતી ઘડિયાળ અને એક લોખંડનો કબાટ. આ જ હવે તેમનું નવું ઘર હતું. તેમણે પોતાના પટારામાંથી ભગવાનની તસવીર કાઢી, દિવાલ પર લગાવી અને ધીરેથી કહ્યું, હે પ્રભુ, અહીંથી હવે મારી યાત્રા શરૂ થાય છે. સાંજ થતાં સુધી તેમણે વૃદ્ધાશ્રમનો નિયમ સમજી લીધો. 4:30 વાગ્યે
વાગ્યે ભોજન, 7 વાગ્યે દવા, પછી બધાના રૂમનો દરવાજો બંધ. પણ ઊંઘ ક્યાં હતી? તેમનું હૃદય દરેક ક્ષણે કહી રહ્યું હતું, ક્યાંક ચંદન તો નહીં આવે મને લેવા? પણ દરવાજા પર બસ હવાની સળસળાહટ આવતી. બીજા દિવસે સવારે એક જાણીતી ઓળખીતો અવાજ આવી, માજી, તમે કુસુમદેવી ચોંકી ગઈ. તે કિરણ હતી. તેની આંખોમાં પસ્તાવો હતો અને હાથોમાં ટિફિનનો ડબ્બો. માજી, મને ખબર પડી તમે અહીં છો. મને ખૂબ ખરાબ લાગ્યું. તમે જે મારા માટે કર્યું તે હું ક્યારેય નહીં ભૂલું. કુસુમદેવીની આંખો ભરાઈ આવી. દીકરી, તું આવી ગઈ તો લાગે છે ભગવાને મારા પર હવે પણ કૃપા કરી છે. કિરણે ટિફિન ખોલ્યું. તમારા માટે ખીચડી બનાવી છે. તેમણે ખૂબ પસંદ હતી ને? કુસુમદેવી મલકાયા. હા દીકરી, હવે તો અહીં દરેક કોળિયો અજાણ્યો લાગે છે. બસ તારો હાથનો સ્વાદ યાદ હતો. બંને ધીરે ધીરે ખાવા લાગી. વૃદ્ધાશ્રમની મહિલાઓ દૂરથી જોઈ રહી હતી. આટલો પ્રેમ કોઈ અજાણ્યામાં ક્યાં હોઈ શકે? દિવસો પસાર થતા ગયા. કિરણ દરેક રવિવારે આવતી. ક્યારેક ફળ લઈ આવતી, ક્યારેક ઘરનું જમવાનું. કુસુમદેવી તે જ દિવસની રાહ જોતી. તે દીકરી ન હતી, છતાં પણ દરેક મુલાકાત મા દીકરીની વાત જેવી થઈ ગઈ. એક દિવસ કુસુમદેવીએ કહ્યું, દીકરી, જ્યારે હું ગામથી આવી હતી, વિચાર્યું હતું ઘરમાં તારા ભાઈના બાળકોનું હાસ્ય સાંભળીશ. પણ હવે અહીં દરેક દિવાલ મને મારા અંદરની શાંતિ સંભળાવે છે. કિરણે ધીરેથી તેમનો હાથ પકડ્યો. માજી, હવે તમે એકલા નથી, હું છું ને. કુસુમદેવીની આંખોમાં ભીનાશ અને સ્મિત સાથે આંસુ આવી ગયા. દીકરી, ક્યારેક ક્યારેક ભગવાન પોતાના લોકોથી છીનવાયેલી મમતા કોઈ પારકાના હાથથી પાછી આપી દે છે. વૃદ્ધાશ્રમના અન્ય રહેવાસી હવે તેમને મા કહેવા લાગ્યા હતા. તે બધાના માથા પર હાથ ફેરવતી. ક્યારેક કોઈને કહેતી, અરે, જમવાનું પૂરું ખાઈ લે, નહીં તો દવા કડવી લાગશે. તે જાણે પોતાના દુઃખથી બીજાઓને દવા આપી દેતી હતી. પરંતુ રાત્રે જ્યારે બધા સૂઈ જતા, તે પોતાની ખુરશી પર બેસી જતી. છાતીએ એ જ જૂની તસવીર લગાવીને ધીરેથી કહેતી, ચંદન, મા અહીં રહે છે. બસ તારો અવાજ યાદ આવે છે. એક દિવસ કિરણ પોતાના નાના દીકરા આશીષને સાથે લઈને આવી અને કહ્યું, માજી, આ તમારા પગે લાગવા માંગે છે. કુસુમદેવીએ હેરાન થઈને કહ્યું, અરે નહીં દીકરા, હું કોણ છું જે આશીર્વાદ આપું? આશીષે નમીને કહ્યું, મમ્મી કહે છે તમે જ તેમના મા છો. કુસુમદેવીની આંખોમાંથી આંસુ વહી પડ્યા. તેમણે બાળકને ખોળામાં ઉઠાવ્યો અને ધીરેથી કહ્યું, દીકરા, તારા કપાળનો પરસેવો મારા માટે ગંગાજળ છે. વૃદ્ધાશ્રમની તે ક્ષણ પહેલીવાર જીવંત અનુભવ થઈ. ધીરે ધીરે તેમનું શરીર કમજોર થઈ રહ્યું હતું, પરંતુ હૃદય હવે થોડું હળવું હતું. તેમણે એક દિવસ કહ્યું, માજી, ક્યારેક તમારા દીકરાને ફોન કરાવવું? કુસુમદેવીએ હળવા સ્મિત સાથે કહ્યું, નહીં દીકરી, હવે જો તે આવશે તો માના રૂપમાં નહીં, બસ પોતાના પાપની સામે. મને તેની આંખોમાં તે પડછાયો નથી જોવો જે મને દૂર મોકલી ગયો. કિરણ ચૂપ રહી. બસ ધીમેથી તેમનો હાથ પકડી લીધો. સાંજ ઢળી તો કુસુમદેવી વરંડામાં બેઠી હતી. આકાશમાં સૂરજ ધીરે ધીરે છુપાઈ રહ્યો હતો. તેમણે પોતાની છાતીએ તસવીર લગાવી અને ગણગણી, ચંદન દીકરા, મા હવે થાકી ગઈ છે, પણ જો તું ક્યારેય પછતાય તો આવી જજે. આ ફરીથી ગળે લગાવવા માટે તૈયાર રહેશે. તેમની આંખોમાં આંસુની એક રેખા હતી અને ચહેરા પર શાંતિ, જાણે કોઈએ તૂટેલા હૃદયમાં ફરીથી દીવો પ્રગટાવી દીધો હોય. તે રાત શાંતિકુંજ વૃદ્ધાશ્રમની સૌથી શાંત રાતોમાંથી એક હતી. આકાશમાં ચાંદ અધૂરો હતો, જાણે કોઈની જિંદગીનો અધૂરો ભાગ ડોકિયું કરી રહ્યો હોય. કુસુમદેવી પોતાની ખુરશી પર બેઠી હતી. છાતીએ એ જ તસવીર લગાવી જેમાં ચંદન તેમના ખોળામાં મલકાઈ રહ્યો હતો. તેમની પાસે ટેબલ પર એક કાગળ, એક પેન અને તેમના ધ્રુજતા હાથ. ધીરે ધીરે તેમણે લખવાનું શરૂ કર્યું, મારા દીકરા ચંદન, સદા ખુશ રહો. દીકરા, કદાચ હવે આ મારો છેલ્લો પત્ર છે. પેન વારંવાર રોકાઈ રહી હતી, પરંતુ આંખોમાંથી વહેતા આંસુ તે કાગળને ભીનો કરી રહ્યા હતા. દીકરા, હું જાણું છું તું મને ચોર
ચોર કહેતો સમજવા ન માંગતો હતો, પણ પરિસ્થિતિએ તને એવું વિચારવા પર મજબૂર કર્યો. જે દિવસે તું ઓફિસ ગયો હતો તે જ દિવસે શીલાએ અમારા પટારામાં તારા પૈસા રાખી દીધા હતા. તે ઈચ્છતી હતી કે ઘરમાંથી મને કાઢવામાં આવે. તેમણે લાંબો શ્વાસ લીધો, પછી લખ્યું, મેં કોઈને કંઈ ન કહ્યું દીકરા, કારણ કે હું તારું ઘર તૂટવા નહોતી જોવા માંગતી. જો હું તને સત્ય જણાવતી તો તારા લગ્ન જીવન, તારી જિંદગી વિખેરાઈ જતી. મેં મૌનને જ પસંદ કર્યું, કારણ કે માનું કામ હોય છે સાંભળવું, ભલે તેને પોતાને પણ કેમ ન તૂટવું પડે. કાગળ પર એક આંસુ પડ્યું, શાહી ફેલાઈ ગઈ. તે મલકાઈ, જાણે પોતાના જ દુઃખને ઢાંકી રહી હોય. દીકરા, તને યાદ છે હું બાળપણમાં કહેતી હતી, માં, તારાથી સારું કોઈ હોઈ જ નથી શકતું. હવે હું વિચારતી રહી હતી તું મોટો થઈને પણ આવું જ કહીશ, પણ હવે સમજાયું, જિંદગીમાં ઉંમર નહીં, પરિસ્થિતિઓ સંબંધો બદલી નાખે છે. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા, છતાં પણ લખ્યું, હું તારી પત્ની શીલાનો વાંક નથી કાઢતી, કારણ કે કદાચ તેને ક્યારેય માનો પ્રેમ મળ્યો જ નથી. પણ હું આ જરૂર કહું છું દીકરા, જો કોઈ દિવસ તને પણ કોઈ સંબંધમાં એકલાપણું અનુભવ થાય તો કોઈ ઘરડી માની આંખોમાં જોઈ લેજે, ત્યાં તારો ભગવાન મળશે. તેમણે પત્ર વાળ્યો, લિફાફામાં રાખ્યો અને તેના પર લખ્યું, મારા દીકરા ચંદનના નામે, પછી ભગવાનની મૂર્તિ પાસે રાખી દીધો. હવે તે બારીની પાસે બેઠી બહારથી આવતી હવા તેમના ચહેરા સાથે રમી રહી હતી. ધીરે ધીરે તેમણે આંખો બંધ કરી અને એ જ જૂનું ભજન ગણગણવા લાગી. મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. ભજનની છેલ્લી લીટી પર તેમના શ્વાસ થંભી ગયા. ચહેરા પર શાંતિ હતી, જાણે કોઈ માં પોતાની છેલ્લી ક્ષણમાં પણ દીકરાને માફ કરી ચૂકી હોય. જ્યારે વૃદ્ધાશ્રમની મહિલા સ્ટાફ રૂમમાં પહોંચી તો કુસુમદેવી એ જ ખુરશી પર બેઠી મળી. છાતીએ તસવીર હજુ પણ ચોંટેલી હતી. કાગળના તે પત્ર નીચે અળવી શાહીની રેખા હતી, જાણે શબ્દો સાથે તેમનો પ્રાણ વહી ગયો હોય. સ્ટાફે તરત ફોન કર્યો, સાહેબ, તમારા માતાજી નથી રહ્યા. ચંદનનો મોબાઈલ ધ્રુજી ઉઠ્યો. ઓફિસની મીટિંગ ચાલી રહી હતી, પણ તેણે કંઈ ન સાંભળ્યું. કાનોમાં બસ એ જ અવાજ ગૂંજી રહ્યો હતો, ચંદન, તું જ્યારે મોટો થઈશ તો માને ક્યારેય એકલી નહીં છોડે ને. તે વગર કંઈ કહ્યે ગાડી લઈને નીકળી પડ્યો. રસ્તામાં તેની સામે જે દ્રશ્ય આવતા રહ્યા, માનો મલકાતો ચહેરો, તે પટારો, તે અપમાન. જ્યારે તે વૃદ્ધાશ્રમ પહોંચ્યો તો જોયું કેટલાક લોકો કુસુમજીના શરીરને જમીન પર સુવડાવી રહ્યા છે. ચહેરા પર એ જ શાંતિ હતી જે ફક્ત માફ કરવા વાળાઓને મળે છે. ચંદને નમીને માના ચરણોમાં માથું રાખી દીધું. માં, માફ કરી દે, મેં તારા સત્યને ખોટું સમજ્યું, તારા પ્રેમને ભાર. તેનો અવાજ તૂટી રહ્યો હતો, પણ આંસુ રોકાઈ નહોતા રહ્યા. તે જ સમયે વૃદ્ધાશ્રમની એક ઘરડી મહિલા પાસે આવી અને બોલી, દીકરા, તારી માં દરરોજ બસ એક જ વાત વારંવાર બોલતી, મારો કોઈ વાંક ન હતો, મારો કોઈ વાંક ન હતો. મને આ રહ્યો તેમનો છેલ્લો પત્ર. ચંદને ધ્રુજતા હાથોથી તે પત્ર ખોલ્યો. જેમ જેમ તે વાંચતો ગયો, તેના ચહેરાનો રંગ ઉડતો ગયો. દરેક શબ્દ જાણે તેના પર છાતીની જેમ પડી રહ્યો હતો. માનું મૌન, તેનો ત્યાગ, તેણે માફી. પત્ર પૂરો થતાં ચંદન જમીન પર પડી ગયો. તે ધ્રુસકે રડવા લાગ્યો. માં, તને જૂઠે કહેતા પહેલા બસ એકવાર તારો ચહેરો જોઈ લેતો તો કદાચ મારો આત્મા બચી જતો. વૃદ્ધાશ્રમના દરેક ખૂણામાં તેની ચીસ ગુંજી ઉઠી. તે ચીસ નહોતી, એક દીકરાનું તૂટવું હતું. તે જ સાંજે કુસુમદેવીના અંતિમ સંસ્કાર થયા. ચંદનની આંખો લાલ હતી, પરંતુ તેમાં એક મક્કમતા હતી. તે માની રાખથી કંઈ બચાવી નહોતો શકતો, પણ માની સચ્ચાઈ જરૂર બચાવશે. તેને રાખ ઉપાડીને ધીરેથી કહ્યું, માં, હવે તારા દીકરાની આંખો ખુલી ગઈ છે. તે જે શીખવ્યું તે હું હવે નિભાવીશ. માણસાઈથી તેની હથેળીઓમાંથી રાખ ઉડીને હવામાં ભળી ગઈ, જાણે કોઈ માનો આત્મા છેવટે મુક્ત થઈ ગયો હોય. સાંજનો સમય હતો. દિલ્હી શહેરની ગલીઓમાં હળવી હવા ચાલી રહી હતી, પરંતુ ચંદનની અંદર તોફાન હતું. ત્યાં ગાડી ચલાવતા એક શબ્દ યાદ કરી રહ્યો હતો, માના પત્રના શબ્દ, મારો કોઈ વાંક ન હતો દીકરા,
મેં બસ કોઈની મદદ કરી હતી. દરેક વાક્ય તેની અંદર હથોડાની જેમ લાગી રહ્યો હતો. ઘરની બહાર પહોંચતા જ તેણે ગાડીનો દરવાજો જોરથી બંધ કર્યો. શીલા દરવાજા પર ઊભી રહી હતી, ચહેરા પર હળવી હેરાની અને બનાવટી ચિંતા. શું થયું ચંદન? આટલા પરેશાન કેમ દેખાઈ રહ્યા છો? ચંદનનો અવાજ ઠંડો હતો, પરંતુ અંદર લાવા હતો. માં ચાલી ગઈ શીલા. શીલાએ ચોંકીને કહ્યું. એટલે? ક્યારે? આજે સવારે. શાંતિકુંજ વૃદ્ધાશ્રમમાં એકલી. બસ એક તસવીર અને એક પત્ર સાથે. શીલાએ 2 ક્ષણ ચૂપ રહીને કહ્યું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. પરંતુ ચંદન, હવે તમે પોતાને સંભાળો. જે થવાનું હતું તે થઈ ગયું. ચંદનની નજર તેના ચહેરા પર ચોંટી ગઈ. જે થવાનું હતું શીલા, કે જે તમે કરાવ્યું તે થઈ ગયું? શીલાએ ગભરાઈને પૂછ્યું. શું કહી રહ્યા છો તમે? ચંદને ખિસ્સામાંથી વાળેલો પત્ર કાઢ્યો. આ માનો છેલ્લો પત્ર છે, જેમાં તેમણે લખ્યું છે કે સોરી તમે તેમના પર નાખી હતી. જે ચોરી તમે તેમના પર નાખી હતી, તમે જ પૈસા તેમના પટારામાં રાખ્યા હતા, જેથી તેમને ઘરમાંથી કાઢી શકો. અને તે વીંટી જે તેમણે કિરણને આપી હતી, તે કોઈ ચોરની ચાલ ન હતી, એક માણસાઈની દયા હતી. શીલાનો ચહેરો પીળો પડી ગયો. ચંદન, મેં તો બસ કેમ કર્યું? શીલા, ચંદનનો અવાજ ધ્રુજી રહ્યો હતો. કેમ મારી દેવી જેવી માને આટલી મોટી સજા આપી? શીલાની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. મેં વિચાર્યું, હું બસ તમારું ધ્યાન બીજે દોરવા માંગતી હતી. માં દરેક વસ્તુમાં વચ્ચે પડતી હતી. મને લાગતું હતું તે મને પસંદ નથી કરતી, અને એટલે જ તમે મારી સામે મારી માને ચોર બનાવી દીધી. ચંદન રાડ પાડી ઉઠ્યો. તમે જાણો છો શીલા, તે પોતાના છેલ્લા દિવસ સુધી એ જ કહેતી રહી, મારો કોઈ જ વાંક ન હતો. તે પોતાના દીકરાની એક ઝલક જોવા માંગતી હતી. તે તેમના પર વિશ્વાસ કરી લે, પણ મેં પણ તે ન આપ્યું. શીલાએ ધ્રુજતા અવાજે કહ્યું. ચંદન, મારાથી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. ચંદને શાંત પણ ભારે અવાજમાં કહ્યું. માં તો તમને માફ કરી ચૂકી છે. તેમણે પોતાના પત્રમાં લખ્યું હતું, હું કોઈનો વાંક નથી કાઢતી, પણ હું નથી કરી શકતી, કારણ કે મેં મારી માને ગુમાવી દીધી, અને તે પણ જીવતા જીવ. શીલા ત્યાં જમીન પર પડીને રડવા લાગી. ચંદન, હું સાચે જ પછતાઈ રહી છું. હું તમારી માની પાસે જવા માંગુ છું. તેમની કબર પર માથું નમાવવા માંગુ છું. ચંદને ધીમેથી કહ્યું. જઈ શકો છો, પણ ત્યાં કોઈ પથ્થર નથી, ફક્ત રાખ છે. અને તે રાખ હવે તારા દરેક જૂઠની સાક્ષી બની ચૂકી છે. તે જ સમયે દરવાજા પર ઘંટડી વાગી. દરવાજા પર હતી કિરણ, હાથમાં એક નાની થેલી અને આંખોમાં ભીનાશ. તેણે કહ્યું, ભાઈ, આ મની રાખ છે, અને સાથે જ તેમનો ભગવાનનો ફોટો. તેમણે કહ્યું હતું, અને દીકરો સાચવી લેશે. ચંદને બંને હાથોથી તે થેલી લીધી અને જમીન પર બેસી ગયો. તેની આંખો ફરીથી ભરાઈ આવી. તેણે રાખ પોતાના માથા પર લગાવી દીધી. માં, તારા દીકરાએ તારા નામ પર કલંક લગાવી દીધું હતું. આજે એ જ તારા નામને પાછું રોશન કરશે. પછી તેણે શીલા તરફ જોયું. શીલા, હું તારાથી નફરત નથી કરતો, પણ હવે તું આ ઘરમાં નહીં રહે. આ ઘર હવે તે માની યાદોનું મંદિર બનશે, જેને તે તોડ્યું હતું. શીલાએ માથું નમાવ્યું. જ્યાં મારી જગ્યા નથી, ત્યાં હું પણ નથી રહી શકતી. તે રડતી ત્યાં ચાલી ગઈ. પાછળ ફક્ત શાંતિ રહી ગઈ. ચંદને કિરણ તરફ ફરીને જોયું. કિરણ, માની છેલ્લી ઈચ્છા હતી કે દિલ્હીવાળું ઘર તારા નામે કરી દઉં. તે જે કર્યું તે કોઈ ઉપકાર ન હતો, તે માણસાઈ હતી. હવે એ જ ઘર માણસાઈનું પ્રતીક બનશે. કિરણની આંખોમાં આંસુ હતા. ભાઈ, મેં તો કંઈ નથી કર્યું, બસ માને માની જેમ સમજી. ચંદને સ્મિત કરીને કહ્યું. અને એ જ આ દુનિયાની સૌથી મોટી વાત હોય છે, કોઈ અજાણ્યામાં પોતાને જોવું. તે રાત્રે ચંદન વરંડામાં બેઠો હતો. હવામાં માની સુગંધ હતી, અને તેના કાનમાં એ જ શબ્દો ગૂંજી રહ્યા હતા. માને જોવી નહીં, અનુભવ કરવી. ત્યાં હું તારી સાથે જ રહીશ. તે મલકાયો. હા માં, હવે તો આ જ છે. આ ઘરની દરેક દિવાલમાં, દરેક શ્વાસમાં ચંદ્રની રોશની આંગણામાં ફેલાઈ, અને દિવાલ પર લટકતી કુસુમદેવીની તસવીર જાણે મલકાઈ ઉઠી. જાણે કોઈ માએ પોતાના દીકરાને છેવટે સાચો રસ્તો બતાવી દીધો હોય.
સવાર થતાં જ સૂરજનું પહેલું કિરણ ચંદનના ઘરની બારીમાંથી અંદર આવ્યું. અજગરની દિવાલ પર એક વિચિત્ર શાંતિ હતી. આજે ઘરની દિવાલ પર એક વિચિત્ર શાંતિ હતી. એ જ ઘર જ્યાં દરેક મેળા, ઝઘડા અને શાંતિ હતી હવે જાણે માના આશીર્વાદથી પવિત્ર થઈ ગયું હોય. ચંદન માની તસવીર સામે બેઠો હતો. અગરબત્તીથી હળવી સુગંધ રૂમમાં ફેલાઈ રહી હતી. તેણે ધીરેથી કહ્યું, "માં, હવે આ ઘર ફક્ત મારું નથી. આ તારી આત્માનું મંદિર છે. તું ચાલી ગઈ પણ મને જીવતા શીખવાડી ગઈ." ટેબલ પર એ જ જૂનો પત્ર રાખ્યો હતો, કુસુમદેવીનો છેલ્લો પત્ર. ચંદને તેને ફરીથી ખોલ્યો, દરેક શબ્દને અનુભવ કર્યો. દરેક વખતે વાંચવા પર લાગતું જાણે માં હજુ પણ બોલી રહી હોય. જ્યારે માણસ કોઈની મદદ કરે છે તો ભગવાન તેની પાસે પોતે આવે છે. તે ઉઠ્યો, બહાર આંગણામાં ગયો અને ધીરે ધીરે માટી પર પગ મૂકતા બોલ્યો, "હવે આ ઘર કોઈ એક માનું નહીં રહે. અહીં દરેક માને જગ્યા મળશે જેમને તેમને પોતાના લોકોએ ભૂલાવી દીધા." થોડા તડફડિયા. આસપાસના લોકો હેરાન હતા. એ જ ઘર જ્યાં ક્યારેક કુસુમદેવીના આંસુ પડતા હતા, હવે ત્યાં બોર્ડ લાગ્યું હતું, કુસુમ સદન, માતાઓ માટે એક સુરક્ષિત આશરો. અહીં કોઈ પૈસા લેવામાં નહોતા આવતા. ચંદને પોતાની નોકરી છોડી દીધી અને પૂરો સમય તે સંસ્થાને આપવા લાગ્યો. શહેરના લોકો જે પહેલાં બસ તમાશો જોતા હતા, હવે મદદ માટે આગળ આવવા લાગ્યા. દરેક રૂમમાં એક માં હતી જે કોઈ પોતાના બાળકોથી છૂટી થઈ ગઈ હતી, કોઈ જેને સમજે એકલી છોડી દીધી હતી. દરેક સવારે ચંદન આ માતાઓના પગે લાગતો, જાણે દરેક એક માં તેને પોતાની માં દેખાતી હતી. "માં, દવા દીધી. હા દીકરી, તું પોતે દવા દીધી. હા દીકરા, તું પોતે ખાધું." આ સંવાદ ઘરને ફરીથી ઘર બનાવી રહ્યું હતું. એક દિવસ કિરણ આવી. તેણે સાથે તેનો નાનો દીકરો આશીષ પણ હતો. "હવે તમારા પર ગર્વ છે. જો માં હોત તો કેટલી ખુશ થાત." ચંદન મલકાયો, "નહીં બહેન, તે છે, જોજે." દરેક મલકાતા ચહેરામાં તેજ તો છે. તેણે દિવાલ પર લાગેલી કુસુમદેવીની તસવીર તરફ જોયું. તે ફોટો હવે ફૂલોથી સજેલો હતો અને નીચે લખ્યું હતું, "માં, જેની મમતા કેરી પૂરી નથી થતી." સાંજે ચંદન છત પર બેઠો હતો. આકાશમાં આથમતો સૂરજ જોઈ રહ્યો હતો. તે બોલ્યો, "માં, તારો દીકરો હવે એકલો નથી. હવે તારી જેમ ઘણી માતાઓ અહીં બેસે છે, જીવે છે. તારા નામની આ રોશની ક્યારે બુઝાવા નહીં દઉં." નીચેથી અવાજ આવ્યો, "ચંદન દીકરા, આવી જા. પ્રસાદ વહેંચવાનો છે." તે મલકાયો, "હા માં, આવું છું." હવે દરેક માં તેને બોલાવતી હતી, "દીકરા." અને દરેક અવાજમાં તેને પોતાની માં કુસુમદેવીનો આશીર્વાદ સંભળાતો હતો. થોડા મહિના પછી દિલ્હીનો એક મોટા છાપામાં ખબર છપાઈ. એક દીકરાએ પોતાની માની યાદમાં બનાવ્યું કુસુમ સદન. ચંદને એક માને મળે છે ઘર જેવી શાંતિ. ખબરની નીચે તસવીર હતી ચંદનની. ચંદન સ્મિત કરતા કેટલીક વૃદ્ધ મહિલાઓની વચ્ચે બેઠો છે અને પાછળ દિવાલ પર તેની માં કુસુમદેવીની તસવીર લાગેલી હતી. લોકો તેને કહેતા હતા, તેમાં તેણે જિંદગીમાં અપમાન સહન કર્યું. હવે તેની યાદની સેંકડો માતાઓ સન્માન મેળવી રહી છે. એક દિવસ સાંજે ચંદન દરવાજાની બહાર બેઠો હતો. એક ઘરડી મહિલા આવી, ફાટેલા કપડામાં, ઝૂકેલી કમર સાથે. "દીકરા, સાંભળ્યું છે કે અહીં માતાઓની જગ્યા મળે છે?" ચંદને આગળ વધીને કહ્યું, "આ ઘર તમારું છે માં. અહીં કોઈ પારકું નથી." તેણે મહિલાનો હાથ પકડ્યો અને અંદર લઈ ગયો. પછી તેણે ધીરેથી આકાશ તરફ જોયું. "માં, હવે કોઈ માં એકલી નહીં રહે. આ મારા સોગંદ છે." રાત્રે બધા સૂઈ ચૂક્યા હતા. ચંદન આંગણામાં બેઠો હતો. આકાશમાં ચાંદ જોઈ રહ્યો હતો. હવામાં માની એ જ સુગંધ હતી. હળવી ચંદનની એક પાંદડાએ જમીન પર પડીને તેને થોડો સ્પર્શ કર્યો. તે મલકાયો અને ધીરેથી બોલ્યો, "જાણું છું માં, તું હજુ પણ અહીં જ છે, બસ દેખાતી નથી." તેણે દીવામાં તેલ નાખ્યું અને પ્રગટાવ્યો. ધીમે ધીમે જ્યોત ઉપર ઉઠી, જાણે કોઈ માની આત્મા સ્મિત કરીને કહી રહી હોય, "હવે તે માણસાઈની જ્યોત પ્રગટાવી દીધી છે. દીકરા, આ જ મારો સાચો પુનર્જન્મ છે." ક્યારેક આ ઘરમાં શાંતિ હતી. હવે અહીં દરરોજ ભજન, હાસ્ય અને માતાઓના આશીર્વાદથી ગુંજી રહ્યું હતું. ચંદન હવે સમજી ચૂક્યો હતો, માનો ખોળો ફક્ત જન્મ આપવા વાળી જ નથી હોતી. તે દરેક હૃદય છે જે વગર
શરતે પ્રેમ કરવાનું જાણે છે. તે પોતાના મા બાપના ચહેરા પર સ્મિત નથી રાખી શકતો. તે જિંદગીમાં કેટલી પણ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે, ખાલી જ રહે છે. તો મિત્રો, આ હતી તમારી આજની વાર્તા તમને લોકોને કેવી લાગી અને આ વાર્તાનું કયું પાત્ર તમારા હૃદયને સ્પર્શી ગયું અને તમે આ વાર્તા ક્યાંથી જોઈ રહ્યા છો? લાઈક અને કમેન્ટથી જરૂર જણાવજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. જય શ્રી કૃષ્ણ. આભાર.